Good morning, dear students. Welcome to Sri Arts and Commerce College, Amrapur. So, today we will study about Elizabethan age to Neoclassical age, history of English literature, English paper number 14 in TYBS 5. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે પેપર નંબર 14માં હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચરનો અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં છે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચરમાં એક ડ્રામેટિસ્ટ વિશેનો અભ્યાસ કર્યો, બરાબર, ક્રિસ્ટોફર માર્લો વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે આ વિડીયોમાં છે એવા જ એક એલિઝાબેથન એજના પોઈટ વિશેનો અભ્યાસ કરવાનો છે. જોઈએ જ્હોન ડન, બરાબર, એલિઝાબેથન એજના પોઈન્ટ છે, મહત્વના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જ્હોન ડન. 1572 to 1631, ટૂંકમાં 1572માં જન્મ અને 1631માં તેનું મૃત્યુ થયેલું. જ્હોન ડનનો અભ્યાસ કર્યા પહેલાં આપણે સૌ પ્રથમ એક મહત્વની ઇમ્પોર્ટન્ટ વાત છે કરીએ કે જ્હોન ડન છે એક એલિઝાબેથન એજના જ નહીં પરંતુ ઇંગ્લિશ સાહિત્યના, ઇંગ્લિશ લિટરેચરના મહત્વના કવિઓમાંના એક છે. કવિ તરીકે છે એક આગવું સ્થાન ધરાવે છે ઇંગ્લિશ લિટરેચરમાં જ્હોન ડન છે. એમાં પણ પોએટ્રી ટાઈપ્સ કે પોએટ્રી પોએમ છે અલગ અલગ પ્રકારની હોય, કાવ્યો છે અલગ અલગ પ્રકારના હોય છે. તેમાં એક પ્રકાર આવે છે કે જે મેટાફિઝિકલ પોઈન્ટ આવે છે, તત્વમીમાંસક પોઈન્ટ્રીઓ આવે છે. મેટાફિઝિકલ એટલે શું થશે? તત્વમીમાંસક કે મેટાફિઝિકલ પોઈન્ટ છે એમાં મહત્વનું સ્થાન ધરાવે છે જ્હોન ડન. મેટાફિઝિકલ પ્રકારના જે કાવ્યો છે એ જ્હોન ડન દ્વારા લખવામાં આવેલા છે ઇંગ્લિશ લિટરેચર. જોઈએ જ્હોન ડન કે એનું લિટરેરી કરિયર છે કઈ રીતનું છે અને કઈ રીતે ઘડાણું છે. કે જ્હોન ડન બિલોંગ્સ ટુ ધ એલિઝાબેથન એજ. કે જ્હોન ડન એલિઝાબેથન એજ સાથે સંબંધિત છે. કે એલિઝાબેથન એજ કે પેપર નંબર 14 આખું આપણે જે ભણીએ છીએ એલિઝાબેથન એજ થી નિયો ક્લાસિકલ એજ સુધીના જે કવિઓ છે, ડ્રામેટિસ્ટ છે એને ભણીએ છીએ. એટલે એ જ આવશે એલિઝાબેથન એજ. ખાસ પેપર નંબર 14 છે એમાં જે કંઈ આપણે કવિ ભણીએ, ડ્રામેટિસ્ટ ભણીએ એ એલિઝાબેથન એજના જ આવે છે, બરાબર. ત્યારથી માંડીને નિયો ક્લાસિકલ એજ સુધીના જ આવે છે. એટલે ખાસ ધ્યાનમાં લેવું, એલિઝાબેથન એજના જ કવિઓ હોય છે એમાં. જોઈએ હી વોઝ અ હોરેશિયસ રીડર. તે એક હોરેશિયસ રીડર હતા. હી વોઝ હોરેશિયસ મીન્સ કે તૃણાસ્પદ રીડર હતા. જ્હોન ડન એ વાંચનાર હતા, તૃણાસ્પદ. જોઈએ કે he is the lover and sensualist, but his mind reviews his love in the term of philosophy. He is the lover and sensualist. એક ઇન્દ્રિયગમ્ય અને એક પ્રેમી હતા. પ્રેમી છે અથવા તો હતા જેવું. જ્હોન ડન છે એક પ્રેમી છે અને એક ઇન્દ્રિયગમ્ય છે, પરંતુ કે હિઝ માઇન્ડ રિવ્યુઝ હિઝ લવ, કે તેનો માઇન્ડ છે એ પ્રેમની સમીક્ષા કરે છે. તો શેમાં સમીક્ષા કરે છે? ટર્મ ઓફ ફિલોસોફી, તત્વજ્ઞાનની ભાષામાં લવની સમીક્ષા કરે છે, પ્રેમની સમીક્ષા કરે છે જ્હોન ડન. He knows a fashion. His thought is ever at the service of fashions. He knows fashions. કે knows means કે જાણીતું હોવું, ફેશન્સ એટલે કે ઉત્કટ અથવા તો પ્રેમ, એક પ્રેમી તરીકે જાણીતા છે, બરાબર. કે થોટ ઇઝ એવર એટ ધ સર્વિસ ઓફ ફેશન્સ, કે તેના વિચારો છે એ ક્યારે છે ફેશનની સર્વિસ નથી, ફેશનની સમીક્ષા કરી નથી. ફેશન મીન્સ કે ઉત્કૃષ્ટતા છે
એની સમીક્ષા કરી નથી. He aimed at reality of thought and vividness of expression. He aimed કે તેનું કંઈક ઉદ્દેશ્ય છે, ઉદ્દેશ્ય હતું, સોરી, ઉદ્દેશ્ય aimed એટલે કે ઉદ્દેશ્ય હતું. કોઈ પણ વ્યક્તિ હોય એનો કોઈનો કોઈ ઉદ્દેશ્ય હોય છે અને એ ઉદ્દેશ્યને અનુસંધાને છે, એમ હોય છે, તો એમના અનુસંધાને છે ચાલતા હોય છે. તો જ્હોન ડન છે એનું ઉદ્દેશ્ય શું હતું કે એટ રિયાલિટી ઓફ થોટ એન્ડ વિવિડનેસ ઓફ એક્સપ્રેશન. કેવા પ્રકારનું હતું તો કે રિયાલિટી ઓફ થોટ કે વિચારોની વાસ્તવિકતા, એક્સપ્રેશન વિવિડ ઓફ એક્સપ્રેશન કે હાવભાવોની આબેહૂબતા, આ એનું એક ઉદ્દેશ્ય હતું. જ્હોન ડનનું મેઇન ઉદ્દેશ્ય છે બરાબર. એ ઉદ્દેશ્યના અનુસંધાને તે ચાલતા અને એ અનુસંધાને છે એને સાહિત્ય પણ લખેલા છે. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તેમાં એના વર્ક્સ કૃતિઓની વાત કરીએ કે કેવા કેવા પ્રકારનું જે કાવ્યો છે, તત્વમીમાંસક કાવ્યમાં જે ફાળો છે કઈ રીતનો આપેલો છે ચર્ચા કરીએ. જ્હોન ડન્સ વર્ક કે જ્હોન ડનની કૃતિઓ, વર્ક્સ મીન્સ કે કૃતિઓ અથવા લિટરેરી વર્ક અથવા તો સાહિત્યક વર્ક જોઈએ. The Songs and Sonnet is a collection of love poems expressing vivid mood of lovers. બરાબર. The Songs and Sonnets કે એને ટાઈપ્સ મેટાફિઝિકલ લખેલી છે, પરંતુ કયા સ્વરૂપે લખી છે? જો ખાસ વિદ્યાર્થી મિત્રો, મેટાફિઝિકલ છે એ કાવ્યોના જે પ્રકારો આવે છે, સોનેટ આવે, એલેજી આવે, સોંગ આવે છે, આવતું બરાબર, એની અંદર એનો મુખ્ય વિષય વસ્તુની જે થીમ છે, કાવ્યની જે મેઇન થીમ છે બરાબર, એ મેટાફિઝિકલ છે, તત્વમીમાંસક છે બરાબર. એ ખાસ ધ સોંગ્સ એન્ડ સોનેટ્સ કે સોંગ્સ એન્ડ એટલે ટૂંકમાં ગીત પ્રકારના અને સોનેટ્સ પ્રકારના કાવ્યો છે લખેલા છે બરાબર. તો સોનેટ્સ શબ્દ છે આપણે પહેલે FYથી આવે છે બરાબર, અને FYમાં આખું જે સોનેટ છે ડિટેલથી આપણે જોયેલું છે. તેમ છતાં થોડુંક અને વારંવાર છે સોનેટ આવતું એટલે આપણે થોડુંક રિપીટેશન કરીએ છીએ કે સોનેટ છે શું છે કે એક પ્રકારનું કાવ્યનો પ્રકાર છે, કાવ્ય છે પરંતુ કાવ્યનો પ્રકાર છે. અને સોનેટમાં શું હોય છે કે 14 લાઈન હોય છે, 14 લાઈન હોય છે. એ સોનેટની ઓળખાણ છે કે ખબર પડે કે આ સોનેટ પ્રકારનું કાવ્ય છે, કાવ્યનો પ્રકાર છે. એટલે ખાસ સોનેટ છે શબ્દ વારંવાર આવે છે એટલે ધ્યાનમાં લેવો કે ઇઝ અ કલેક્શન ઓફ લવ પોએમ્સ એક્સપ્રેસિંગ વિવિડ મૂડ ઓફ લવર્સ. કે શું છે આ બંને પોએમનું રહસ્ય શું છે તો કે ઇઝ અ કલેક્શન ઓફ લવ પોએમ્સ એક્સપ્રેસિંગ વિવિડ મૂડ ઓફ લવર્સ એટલે કે પ્રેમીઓના આબેહૂબ જે એક્સપ્રેસિંગ હાવભાવ છે એ લવ પોએમ્સના સાથે સંબંધિત છે બરાબર. પ્રેમ પોએમ છે, પ્રેમ કાવ્યો છે એની સાથે સંબંધિત છે. એટલે સોંગ્સ એન્ડ સોનેટ છે એ પ્રેમ કાવ્યો સાથે, પ્રેમીઓના પ્રેમ કાવ્યો સાથે સંબંધિત છે. ડન ઇઝ બેઝિકલી અ સાયકોલોજીકલ પોએટ whose primary focus is emotion. ડન ઇઝ બેઝિકલી અ સાયકોલોજીકલ પોએટ કે જ્હોન ડન છે એ મૂળભૂત રીતે સાયકોલોજીકલ પોએટ છે. સાયકોલોજીકલ એટલે સાયકોલોજી એટલે શું થશે? મનોવિજ્ઞાન. તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન આ બંને વિષય એવા છે કે એકબીજા સાથે ઘણા બધા સંબંધિત છે, ઘણો બધો સંબંધ ધરાવે છે. વિચારસરણી છે, થિંક છે, થોટ છે, બને એના એ સરખા મળતા સેમ છે, મળતા આવતા છે બરાબર. એટલે ટૂંકમાં સાયકોલોજીકલ પોઈન્ટ છે. મૂળભૂત રીતે તો મનોવૈજ્ઞાનિક પોઈન્ટ છે, પરંતુ કે whose પ્રાઇમરી ફોકસ ઇઝ ઇમોશન, અને એનું મુખ્ય ફોકસ છે ટૂંકમાં જે કેન્દ્ર સ્થાને રાખે છે એ છે ઇમોશન છે. મુખ્ય ફોકસ છે એ શું છે? ઇમોશન, લાગણી, આવેગ બરાબર. કે વાત કરી હતી તૃણાસ્પદ કવિ છે
ધૃણા શબ્દ છે ઇમોશન સાથે સંકળાયેલ છે, એટલા માટે એવું કીધું પ્રાઇમરી ફોકસ ઇઝ ઇમોશન. મુખ્ય થીમ છે, મુખ્ય ફોકસ એનું છે, એ શું છે? ઇમોશન છે, આવેગ છે. હિઝ પોએમ્સ આર વેરી મચ સબ્જેક્ટિવ ઇઝ નેચર. તેના કાવ્યો કેવા પ્રકારના છે? તેના કાવ્યો ઇઝ વેરી મચ સબ્જેક્ટિવ ઇઝ નેચર, એટલે નેચર એટલે કુદરતમાં, બરાબર, પ્રકૃતમાં સબ્જેક્ટિવ છે, વિષયાંતર છે, ખૂબ જ વિષયાંતર ધરાવે છે. એટલે ટૂંકમાં પ્રકૃતિમાં છે, ખૂબ જ રસ ધરાવે છે તેના કાવ્યો છે. એ મહત્વની કૃતિઓનો છે ઉલ્લેખ કરેલો છે આપણે. જો આગળ પણ વાત કરી અને હવે વાત કરીએ મહત્વની છે કૃતિઓ છે. They are air and angels. અગાઉ આપણે એક સેન્ટેન્સ જોયું કે હિઝ પોઈમ્સ આર વેરી મચ સબ્જેક્ટિવ ઇઝ નેચર, કે પ્રકૃતમાં વિષયાંતર છે, પ્રકૃત વિષયને છે વધારે મહત્વ આપે છે તેની કાવ્યો છે. એટલે ટૂંકમાં એવા પ્રકારના જે કાવ્યો છે, એ 2 થી 3 કાવ્યો છે અહીં રજૂ કર્યા છે. ફર્સ્ટ છે એર એન્ડ એન્જલ્સ, હવા અને ફરિશ્તો. એર એન્ડ એન્જલ્સ પિક્ચર છે નીચે તમે જોઈ શકો છો, બરાબર. પેલું છે એર એન્ડ એન્જલ્સ and valedication forbidding a morning. Valedication forbidding a morning. નેક્સ્ટ પોઈન્ટ છે, નેક્સ્ટ કાવ્ય છે વેલિડિકેશન, મીન્સ કે અવરોધ, બરાબર. ખાસ અમુક શબ્દો છે એનું ટ્રાન્સલેટ યાદ હોવું જોઈએ. ફોરબિડિંગ મીન્સ કે મનાય, અને મોર્નિંગ, ખાસ વિદ્યાર્થી મિત્રો મોર્નિંગ છે. મોર્નિંગ એટલે આપણે ઉચ્ચારણ પ્રમાણે જોઈએ, બરાબર, પ્રોનાઉન્સ પ્રમાણે જોઈએ તો એમ કહે કે મોર્નિંગ એટલે શું થાય કે સવાર. તો સવાર નહીં, મોર્નિંગ એટલે સવાર તો થાય, MORNING, મોર્નિંગ એટલે સવાર, પણ MOURNING એટલે શું થશે? દુઃખ, બરાબર. આ મોર્નિંગ ઉચ્ચારણ સરખું છે બંનેનું, પરંતુ સ્પેલિંગ અલગ છે. ખાસ ઇંગ્લિશ લેંગ્વેજમાં અમુક ખાસિયત હોય છે, ઉચ્ચારણ સરખા હોય પરંતુ એના અર્થ છે, સ્પેલિંગ છે અલગ અલગ હોય છે. એટલે ખાસ યાદ રાખો, મોર્નિંગ, બરાબર. MOR, ડાયરેક્ટ MOR આવે એટલે આવશે સવાર, અને MOURNING મોર્નિંગ એટલે આવશે દુઃખ. ને ખાસ અને એક થર્ડ યરના સ્ટુડન્ટ તરીકે, ટીવાયના વિદ્યાર્થી તરીકે અમુક સામાન્ય સ્પેલિંગ છે એમાં ખબર હોવી જોઈએ. જોકે આપણને કૃતિનું નામ તો આવડતું હોય કાવ્યનું, વેલેડિકેશન ફોર વેડિંગ મોર્નિંગ, એટલે આપણે સવારનો જે મોર્નિંગનો સ્પેલિંગ આવે છે લખી નાખીએ. એટલે ખાસ અમુક સ્પેલિંગ છે ધ્યાને દોરવા, એટલા માટે છે આપણે અઘરા છે, અઘરો તો ન કહી શકાય પણ મહત્વનો જે સ્પેલિંગ છે આપણે ધ્યાને દોરીએ છીએ. મોર્નિંગ, MOURNING, મોર્નિંગ એટલે દુઃખ થશે, બરાબર. આવા સ્પેલિંગ છે અમુક ધ્યાનમાં લેવા. એન્ડ થર્ડ, ધ એક્સટેસ્યો, થર્ડ પોઈમ છે ધ એક્સટેસ્યો. આ મહત્વની મેટાફિઝિકલ પોઈન્ટો છે કે જે પ્રકૃતિનું થોડુંક વર્ણન છે, પ્રકૃતિનું કરે છે, ટૂંકમાં પ્રકૃતિ સાથે છે સંબંધિત છે. તમે પિક્ચરમાં છે જોઈ શકો છો, બરાબર. એને જે કાવ્યો છે, ફર્સ્ટ પિક્ચર છે એ એર એન્ડ એન્જલ વિશેનું છે, અને સેકન્ડ છે આ વેલિડિકેશન ફોર બિડિંગ મોર્નિંગ વિશેનું છે, બરાબર. તો તે કંઈક એમાં નેચરનો કંઈક ઉલ્લેખ થયેલો હોય એવું લાગે છે. પિક્ચર જોતા છે એવું થાય, બરાબર. કંઈક પ્રકૃતિનો, નેચરનો કંઈક ઉલ્લેખ કરેલો હોય, બરાબર. એટલે ટૂંકમાં એના કાવ્યો છે નેચરનો પણ ઉલ્લેખ કરે છે, તો એના કાવ્યોના ઉદાહરણ આપ્યા. નેક્સ્ટ જોઈએ કૃતિની. ધ ડન ઇઝ ઓલ્સો વેલ નોન એઝ અ રિલિજિયસ પોઇટ. જો ખાસ યાદ રાખજો કે જોન ડન છે એ કેવા કેવા નામથી અલગ અલગ રીતે છે જાણીતા છે, બરાબર. આગળ નામ જોઈએ તો મેટાફિઝિકલ પોઈન્ટની વાત કરી, ફિલોસોફિકલ છે, સાયકોલોજીકલ છે, અલગ અલગ નામથી
કારણ કે એવા પ્રકારના કાવ્યમાં છે એ રીતનો ઉલ્લેખ છે કરેલો હોય એટલા માટે છે એ રીતે ઓળખીતા છે, બરાબર. ખાસ મેટાફિઝિકલ, સાયકોલોજીકલ, ફિલોસોફિકલ, નેચરલ, નેચરતા છે, પ્રકૃતિ છે એનામાં જોવા મળે, સેન્સ્યુઅલિસ્ટતા છે જોવા મળે છે. ને હવે છે ખાસ રિલિજિયસ પોઇટ તરીકે છે જ્હોન ડન છે એ રિલિજિયસ પોઇટ તરીકે જાણીતા છે. આ ઉપરાંત ડન ઇઝ ઓલ્સો વેલ નોન એઝ અ રિલિજિયસ પોઇટ, કે આ ઉપરાંત જ્હોન ડન છે એ રિલિજિયસ પોઇટ તરીકે જાણીતા છે. કઈ રીતે રિલિજિયસ? વોટ ઇઝ મિનિંગ ઓફ રિલિજિયસ? રિલિજિયસ એટલે શું થશે? ધાર્મિક, બરાબર. ધાર્મિક કવિ તરીકે જાણીતા છે. હોલી સોનેટ્સ, જો ધાર્મિક લેવલના જે કાવ્યો છે એટલે નામ જ કંઈક એ રીતના છે, એ ઉપરથી ખબર પડે કે રિલિજિયસ પોઇટ છે, ધાર્મિક લેવલના કવિ છે. ફર્સ્ટ છે હોલી સોનેટ્સ, પવિત્ર સોનેટ્સ, હોલી પવિત્ર, પવિત્ર સોનેટ્સ એન્ડ અ હ્યુમન્સ ટુ ગોડ ધ ફાધર are the best poem revealing the struggle of mind, the horror of death, the wrath of God etc. મહત્વના બે કાવ્યોનો ઉલ્લેખ એ કરેલો છે, દર્શાવ્યો, બરાબર, કે કઈ રીતના કાવ્યો છે એના મહત્વના બે કાવ્યોને દર્શાવ્યા છે. જોઈએ શું કીધું? હોલી સોનેટ, હોલી સોનેટનું દ્રશ્ય છે સીન તમે જોઈ શકો છો, જ્હોન ડન દ્વારા જે થીમ આપવામાં આવેલી છે મહત્વની. એન્ડ અ હ્યુમન ટુ ગોડ ધ ફાધર, પિક્ચર દ્વારા છે તમે એ એટલું નિહાળી શકો છો, બરાબર, કે રિલિજિયસ પોઈન્ટ છે તો કઈ રીતે છે તમે પિક્ચર જોઈને જ કહી શકો કે રિલિજિયસ પોઈન્ટ છે, બરાબર. અ હ્યુમન ટુ ગોડ ટુ ધ ફાધર, ચિત્ર છે એક ધાર્મિક, બંનેમાં છે ધાર્મિક દ્રશ્ય છે, બરાબર, કે હોલી સોનેટ છે એનું ચિત્ર છે એન્ડ અ હ્યુમન ટુ ગોડ ફાધરનું પિક્ચર છે. એના ઉપરથી ખબર પડે કે જ્હોન ડન છે રિલિજિયસ પોઈટ છે, ધાર્મિકતાને છે થોડુંક મહત્વ છે એ આપતા હોય એવું માનવામાં આવે છે, જ્હોન ડન. અને આ કાવ્યો છે કેવા પ્રકારના છે એ પણ વાત કરી છે. આર બેસ્ટ પોએમ્સ રિવલિંગ ધ સ્ટ્રગલ, વર્ણન કરે છે રહસ્યમય વર્ણન કરે છે, સંઘર્ષ ભર્યું, તેના માઇન્ડમાં છે સંઘર્ષ ભર્યો છે. ધ હોરર ઓફ ડેથ, મૃત્યુનો ભય, હોરર ઓફ ડેથ, મૃત્યુના ભય. ધ વ્રથ ઓફ ગોડ, ગોડ વિશેની વાત કરે છે, બરોબર. મૃત્યુનો ભય હોય, માઇન્ડનો સંઘર્ષ હોય, ભગવાન છે એના વિશેનો વાત છે, માહિતી છે આપે છે રિલિજિયસ પોઈટ તરીકે જ્હોન ડન. નેક્સ્ટ કૃતિઓ છે. Donne has been considered as the pioneer in the school of metaphysical poetry. આ ઉપરાંત અલગ અલગ નામો દ્વારા છે જ્હોન ડન ઓળખાય છે. જો એકવાર રિપીટેશન કરીએ, મેટાફિઝિકલ છે, ફિલોસોફિકલ, સાયકોલોજીકલ, નેચરલ એન્ડ હમણાં જ થોડાક સમય પહેલાં આપણે વાત કરી હતી કે રિલિજિયસ પોઈટ તરીકે પણ છે. હવે છે કઈ રીતે ડન કઈ રીતે ગણવામાં આવે છે કે જ્હોન ડન હેઝ બીન કન્સાઇડર્ડ એઝ ધ પાયોનિયર ઇન ધ સ્કૂલ ઓફ મેટાફિઝિકલ પોએટ્રી, કે મેટાફિઝિકલ કાવ્ય સાહિત્યની સ્કૂલની શરૂઆત કરનાર તરીકે ગણવામાં આવે છે. કે જ્હોન ડનને છે મેટાફિઝિકલ પોએટ્રીની સ્કૂલમાં શરૂઆત કરનાર ગણવામાં આવે છે, કે સ્કૂલો છે એમાં મેટાફિઝિકલ પોએટ્રીની શરૂઆત જો કરી હોય તો જ્હોન ડને કરી છે. હા, એક એવું થાય કે સ્કૂલમાં છે મેટાફિઝિકલ, પ્રશ્ન એ થાય કે મેટાફિઝિકલ પોએટ્રીની શરૂઆત સ્કૂલમાં કઈ રીતે કરી છે, આપણે તો ભણવામાં નથી આવતી, પરંતુ કે જ્હોન ડન છે એનું વતન છે વિદેશના છે, ઇંગ્લેન્ડના છે, બરાબર, આઉટ ઓફ કન્ટ્રીના છે, એટલે ત્યાં છે એના સિલેબસનો ઉલ્લેખ કરવામાં આવતો હોય, બરાબર, જ્હોન ડનનો. એટલે એવો પ્રશ્ન એવો થાય, એટલે ખાસ કે સ્કૂલોમાં છે મેટાફિઝિકલ પોએટ્રીની શરૂઆત કરનાર કવિ તરીકે ગણવામાં આવે છે જ્હોન ડનને.
જોઈએ એના છે અધર પોઈન્ટ છે, અધર પોઈન્ટ છે એ જોઈએ. તો સ્યુડો માર્ટીર, બરાબર, સ્યુડો માર્ટીર, ડિવોશન, સ્યુડો માર્ટીર, ડિવોશન, સેરમન્સ, આડેસ, ડ્યુઅલ. હવે ચિત્રો છે બધા રજૂ કરી શક્યા નથી, પરંતુ બે પિક્ચર છે આપણે પોઈમ્સના રજૂ કર્યા છે કે ડિવોશન અપોન છે, સેરમોન્સ છે, ડેથ ડ્યુઅલ છે, પિક્ચર છે જોઈ શકો છો. ડિવોશન કે ભક્તિ, બરાબર, ડિવોશન એટલે શું થાય, ભક્તિ કરવી થાય, તેમાં છે ઉલ્લેખ કરેલો છે, પિક્ચરમાં છે, બરાબર, ભક્તિનું દ્રશ્ય છે, સીન છે રજૂ કરેલું છે. તો લો સિલેબસ છે એ જોન ડનનો આવે છે, એટલે ખાસ એની જે કૃતિઓ છે એ યાદ હોવી જોઈએ, કૃતિઓને છે એ આપણે યાદ રાખવાની છે. અને અધર ડિટેલની વાત કરીએ તો જોન ડન છે એક વ્યક્તિગતતા અને એક બુદ્ધિશાળી, વ્યક્તિગત બાબતના અને એક બુદ્ધિશાળી કવિ તરીકે પણ ગણવામાં આવે છે. ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટેડ પોઈન્ટ, ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટેડ પોઈન્ટ તરીકે પણ ગણવામાં આવે છે, ખાસ યાદ રાખવાનું છે, બરાબર. અને આ ઉપરાંત કે મેટાફિઝિકલ પોઈન્ટમાં છે જોન ડન ઉપરાંત જ્યોર્જ હર્બર્ટ છે, રિચાર્ડ ક્રેશો છે, હેનરી વોગન છે, એન્ડ્રુ માર્વેલ છે, એનો પણ મહત્વનો ફાળો રહેલો છે. આ પણ એક ધ્યાને દોરા જેવી બાબત છે. અને એક કે ઇવોન ઈ નામનો છે વ્યક્તિ છે, જોન ડન વિશે કહે છે કે a school of poetry certainly created and much of the history of poetry in the 17th century could be written in the term of joyalty or antagonism to his manner. સેન્ટેન્સીસ છે એ પણ રજૂ કરે છે. એટલે આખા યુગના જ નહીં, એલિઝાબેથન એઝ ટુ નિયો ક્લાસિકલ એઝ સુધીના નહીં, પરંતુ ઇંગ્લિશ લેંગ્વેજના, ઇંગ્લિશ ભાષાના, ઇંગ્લિશ સાહિત્યમાં જો મહત્ત્વના કવિ હોય તો એ જોન ડન છે. તો આગળના સિલેબસનો વિડીયો છે આવતા વિડીયોમાં આપણે રજૂ કરીશું.